ચાલો આજે આપણે આંકડાશાસ્ત્રની એક બહુ જ રસપ્રદ અને શક્તિશાળી ટેકનિક વિશે વાત કરીએ. એનું નામ છે સ્તરિત યાદૃચ્છિક નિદર્શન. સાંભળવામાં થોડું અઘરું લાગે, પણ આ એક એવું સાધન છે જે આપણને અલગ અલગ જૂથોને વધુ સારી અને સચોટ રીતે સમજવામાં મદદ કરે છે. વિચારો કે જ્યારે કોઈ સંશોધન કરતા હોઈએ ત્યારે સૌથી મોટો પડકાર શું હોય? એ જ કે આટલી બધી વિવિધતાને કેવી રીતે સાચવવી? જ્યારે કોઈ મોટા સમૂહમાં અલગ અલગ પ્રકારના લોકો હોય ત્યારે બધાનો સાચો અભિપ્રાય મેળવવો ખરેખર મુશ્કેલ બની જાય છે. તો પછી મોટો સવાલ એ છે કે જો કોઈ જૂથમાં ઘણી બધી ભિન્નતા હોય તો એમાંથી એવો નમૂનો કેવી રીતે પસંદ કરવો જે આખા જૂથનું સાચું પ્રતિનિધિત્વ કરે? આ એક બહુ જ મહત્વનો સવાલ છે અને એનો જવાબ જ આ પદ્ધતિમાં છુપાયેલો છે. હવે જુઓ, જો આપણે એમ જ આડેધડ રીતે લોકોને પસંદ કરીએ તો શું થાય? બની શકે કે અમુક નાના જૂથો અથવા ઓછા દેખાતા જૂથો તો ધ્યાનમાં જ ન આવે. એ સંપૂર્ણપણે ચૂકી જ જવાય. આનાથી જે પણ પરિણામો મળે એ અધૂરા અને કદાચ પક્ષપાતી પણ હોઈ શકે છે. તો પછી આનો રસ્તો શું? ચલો હવે એના ઉકેલ પર આવીએ. નિદર્શનની એક એવી સ્માર્ટ અને વ્યવસ્થિત પદ્ધતિ વિશે જાણીએ જે આ પડકારને બહુ જ સરસ રીતે હલ કરે છે. તો આ સ્તરિત યાદૃચ્છિક નિદર્શન છે શું? ચાલો એકદમ સાદી ભાષામાં સમજીએ. બસ 2 સ્ટેપ છે. પહેલા આખા મોટા સમૂહને એમના સરખા ગુણધર્મો પ્રમાણે અલગ અલગ ગ્રુપમાં વહેંચી દો અને પછી એ દરેક ગ્રુપમાંથી થોડા થોડા લોકોને રેન્ડમલી પસંદ કરી લો. બસ આટલું જ. ચાલો આ આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ, એટલે મગજમાં એકદમ સ્પષ્ટ થઈ જાય કે આ બધું ખરેખર કામ કેવી રીતે કરે છે. આખી વાત બસ આ 3 શબ્દોમાં છે. વિભાજન કરવું, દરેક ભાગમાંથી નિદર્શ એટલે કે સેમ્પલ લેવું અને છેલ્લે એ બધાને ભેગા કરવા. ચાલો હવે એક પછી એક સ્ટેપને વિગતવાર જોઈએ. ઓકે, તો અહીં જુઓ, ડાબી બાજુ છે આપણી સમષ્ટિ એટલે કે આખો સમૂહ. એમાં ત્રિકોણ, ચોરસ, વર્તુળ બધું જ ભેગું છે. હવે પહેલું કામ શું કરવાનું? બહુ સિમ્પલ. આ બધાને એમના આકાર પ્રમાણે અલગ અલગ જૂથમાં મૂકી દો. જુઓ, ત્રિકોણનું જૂથ અલગ, ચોરસનું અલગ અને વર્તુળનું પણ અલગ. આ દરેક જૂથને આપણે કહીશું સ્તર. હવે આવે છે સૌથી મહત્વનો ભાગ. આપણે આખા સમૂહમાંથી સીધા સેમ્પલ નથી લેતા. એના બદલે આપણે જે અલગ અલગ સ્તર બનાવ્યા છે ને, ત્રિકોણવાળું, ચોરસવાળું, એ દરેકમાંથી થોડા થોડા સભ્યોને યાદચ્છિક રીતે એટલે કે રેન્ડમલી પસંદ કરીએ છીએ. આનો ફાયદો એ થાય કે દરેક ગ્રુપમાંથી કોઈક તો આવે જ, કોઈ છૂટી ના જાય. અને છેલ્લે ત્રીજું પગલું, દરેક જૂથમાંથી આપણે જે નાના નાના સેમ્પલ લીધા હતા એ બધાને ભેગા કરી દઈએ છીએ. અને જુઓ જમણી બાજુ, આ છે આપણું ફાઇનલ સેમ્પલ. આ આપણા મૂળ સમૂહનું એક નાનું પણ એકદમ પરફેક્ટ અને સંતુલિત પ્રતિબિંબ છે. ઠીક છે, આ બધી થિયરી તો સમજાઈ ગઈ, પણ અસલ જીવનમાં આનો ઉપયોગ કેવી રીતે થાય? ચાલો એને સમજવા માટે એક કોલેજનું સરસ મજાનું ઉદાહરણ લઈએ. માની લો કે આપણે જાણવું છે કે કોલેજના વિદ્યાર્થીઓ વાંચવામાં કેટલો રસ લે છે. હવે જો આપણે સીધા લાઇબ્રેરીમાં જઈને પૂછીશું તો શું થશે? બની શકે કે મોટાભાગના આર્ટ્સના વિદ્યાર્થીઓ જ મળે, પણ એના બદલે જો આપણે વિદ્યાર્થીઓને એમની ફેકલ્ટી પ્રમાણે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ એવા 3 સ્તરમાં વહેંચી દઈએ અને પછી દરેકમાંથી થોડા થોડા વિદ્યાર્થીઓને પસંદ કરીએ તો જે પરિણામ મળશે એ એકદમ સાચું અને સંતુલિત હશે. તો હવે સવાલ એ છે કે આ બધું કરવાથી ફાયદો શું? આટલી મહેનત શા માટે કરવી? ચાલો આ પદ્ધતિની અસલી તાકાત શું છે એ સમજીએ. આખી વાતનો સાર એ છે કે આ રીત ફક્ત સાચી જ નથી પણ સ્માર્ટ પણ છે. કેમ? કારણ કે આ રીતે પસંદ કરેલો એક નાનો નમૂનો પણ આડેધડ રીતે પસંદ કરેલા મોટા નમૂના કરતાં વધુ સચોટ અને ભરોસાપાત્ર માહિતી આપી શકે છે. અને કદાચ સૌથી ખાસ વાત, આ પદ્ધતિ એ સુનિશ્ચિત કરે છે કે જે નાના જૂથો છે, જે લઘુમતીમાં છે, એમનો અવાજ પણ સંભળાય, કોઈની પણ આકસ્મિક રીતે અવગણના ન થઈ જાય. જરા વિચારો, રાજકીય ચૂંટણીના સર્વે હોય, કોઈ પ્રોડક્ટ માટેનું માર્કેટ રિસર્ચ હોય કે પછી લોકોના સ્વાસ્થ્યને લગતો કોઈ અભ્યાસ હોય, આ બધી જગ્યાએ સાચી હકીકત જાણવી કેટલી જરૂરી છે. આ ચોકસાઈ ખાલી આંકડાઓની રમત નથી, પણ સાચા નિર્ણયો લેવાનો પાયો છે. તો વિચારવા જેવો સવાલ એ છે કે આવી ઊંડાણપૂર્વકની અને સાચી સમજ બીજે ક્યાં ક્યાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.